નેહડાના તમામ માણસો આજ જસાભીલને આંગણે માના ગુણગાન ગાય છે. કેવા? માડી તારા પર ચાનો નહીં પાર, એ ચામુંડા તારા પર ચાનો નહીં પાર. હે ભગવતી, હે બ્રહ્માંડ ભામોદરી, માડી પર ચાનો નહીં પાર, એ ચામુંડા માડી તારા પર ચાનો નહીં પાર. માડી રૂમ ઝૂમ રથડે, માડી તમે આવજો રાન. એવા રૂમ ઝૂમ રથડે, માડી ત આવજો. એ ભગવતી, એ માં, જ્યારે જ્યારે અમે તને પુકાર કરીએ ને તેથી તું વહેલી આવશે. પણ આ ઉંમર એમ કહેવાય જસાભીલની 50 ની માથે વહી ગયેલી ભાઈ. રૂપાના પતરા જેવા વાળ થવાની તૈયારી. એક દી ઝૂંપડામાં ટમટમિયો દીવો થાય છે, દોનો દંપતી વાતો કરે છે. ભીલ, માના ઉપાસક તો આપણે છીએ, પણ બીજી ચિંતા તમે કઈ કરી છે? જો ભીલ મરક 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 દાંત કાઢતો કાઢતો કહે છે, શું આપણે ચિંતા હોય? બીજી શેની આપણે ચિંતા કરવાની હોય? માં ભગવતી જેને ભેરે હોય એને બીજી શું ચિંતા કરવાની હોય? એમ આપણે એવું નથી કહેતી. આપણે તો ગાયોના પાલક છીએ, પણ આપે બીજી કઈ, હે ધણી, તમે બીજી કોઈ ચિંતા કરી છે? આપ કહેવા શું માંગો છો? સાંભળો ધણી, માં ભગવતી આપણી ઉપર પૂર્ણ કૃપા છે. જ્યારે જ્યારે માં કહે છે માગો, તો આપણે જગત કલ્યાણ માટે બીજું કઈ માંગ્યું નથી. એક જગત કલ્યાણની જ વાતો કરી. આપણો સ્વાર્થ ક્યાંય નથી દેખાડ્યો. કે તો મને ખબર છે આપણે સ્વાર્થ શું દેખાડવાનો હોય. એટલે જ આપને કહું છું કે માને કયો નહીં. એક આપણી ઘરે પારણું બંધાઈ જાય ને તો આપણો વિસ્તાર રહી જાય અને ગાયોનો પાલક મળી જાય. હા, એ બરાબર છે. સવારના પોરમાં જો ભીલ હાથમાં માળાનો બેરખો લઈ માને આજ રીઝવવા બેહી ગયો છે. હે માં, એ ભગવતી, આજ તારો બાળ તને હાથ કરે છે. માં પડદે આવી બોલે છે, બોલ જહા, બોલ બેટા, કેમ મને હાથ કર્યો છે? માં, મને હવે બુઢાપો આવ્યો છે. હું તો ગાયોનો પાલક છું. ડગલે ને પગલે હે ભગવતી તને સમરું છું, બીજી મારી ગાવડીઓને સમરું છું. પણ માં, પણ હાથે પોસી હેમની અનગળે 51 હાર. પણ જેને જેને આંગણ નહીં દીકરો, એના મંદિર અહીંયા સુનકાર. પણ હાથે હાથે પહોંચી હેમની અરે રે જેને ગળે 51 હાર. એ માં, ગમે એટલું સુખ હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ ખોળાનો ખૂંદનાર ન હોય ને માં, તો અમારે સંસારીઓ મૈણ તો બધું અધૂરું કહેવાય. દીકરો જોવે ને જહા? હા માં, દીકરો જોવે. જહા, અરે ગાંડા, તારે માગવાનું હોય મને ખબર છે બાપ. જા, તારી ઘરે દીકરો થાય. ખમા માં, આશીર્વાદ દઈને જાય, પણ માના આશીર્વાદ બાપ દૂધના ફીણ જેવો એમ કે ભાઈ જહા ભીલને આગળે
માં જગદંબાએ દીકરો દીધો છે. દીકરાઓ એમ કહેવાય. નેહડાના માણસો વખાણ કરે છે કે આનું નામ શું રાખશું? તેથી જહો ભીલ એમ કે નામ હું ન રાખું, હવે માના નામનો માંડવો કરું. માના નામનો માંડવો કરું ને માં જેદી માંડવે રમવા આવે ને તેદી માં નામ પાડે. લાપસીના આંધણ મુકાણા, પત્રિકાઓ વેચાણી, ઈ વખતની જે કોઈ રીત જાત હોય તે પ્રમાણે વાયકો દેવાણા. આજ જહાભીલ ને આંગણે આનંદ આનંદ માનો ઉત્સવ ઉજવાય છે. આજ માં ભગવતી પોતે પધારવાના છે. માણસોમાં આવી વાયકાઓ હાલે છે. માંડવાની અંદર પતાકા બંધાણા, આશો પાલવના તોરણ બંધાણા, નેહડાના તમામ માલધારીઓ ભેગા થયા. એ ચાય માણસો માના ઉપાસકો આજ જહાભીલને આંગણે માના ગુણગાન ગાવા માટે ભેગા થયા. જહો ભીલ દીકરાને તેડી માંડવામાં રમતો મૂક્યો. માને પુકાર કરે છે, આવજે ભેળિયા વાળી, એ માં ચામુંડ, આજ અમે તારો માંડવો નાખ્યો છે. માં આજ તું વહેલી આવી. માં જહા સબ દિશાએ નજર પીડ્યો ફેરવા. જહા ક્યાંથી અવાજ આવે? જહલા તે માંડવડી રોપી ને એમાંથી બોલું છું. બોલ જહા. માગ બાપ. અરે માં, તે આજ માગવાની ક્યાં આપણે ખામી રહેવા દીધી છે? પણ હવે ભગવતી આનું નામ શું રાખું? જહા એનું નામ કાળિયો રાખ. કાળિયાનું નામ દશે દિશામાં ગુંજતું થાય. ત્યારથી નામ રાખ્યું કાળિયો. માં જગદંબા ખુદે નામાકરણ કર્યું, કાળિયો નામ રાખ્યું. થોડાક દી થયા ને બાપા, આજ કાળિયાની માને સંધ્યા દેખાવી. જીવને ને જબને વાદ હાલે. પુરુષને બાજુ બોલાવીને કે, જહાભીલને બોલાવીને કે, સાંભળો છો? હા, મારા કાળિયાનું ધ્યાન રાખજો. હું તો હવે જાઉં છું. માલબાઈ ધીરે 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 કે ભાઈ આંખોના રતન મળ્યા ભીડાવા. વહમી વિદાય લીધી. કાળિયો માની લાશ ઉપર રોવે છે. માં કરી કરીને કાળિયો જ્યાં રોવે, નેહડાના માણસો બૈરાઓ કાળિયાને લઈ જાય છે. માં વગેરેનો બન્યો કાળિયો. જહાભીલ હવે તો બાપ મટી માં બને છે. કાળિયાનું બહુ ધ્યાન રાખે, કારણ કે માં ચામુંડાનું દીધેલું ફૂલડું બાપ. પણ મિત્રો, કદાચ ભગવતીને નહીં મંજૂર હોય, થોડાક દાડા માથેલી ગયા. કાળિયો અત્યારે ઘણો બધો મોટો દેખાય છે, સમજણો થઈ ગયો છે. ભગવાનને નહીં કરવું હોય, છેવટે એમ કહેવાય જહાભીલની પણ વહમી વિદાય થઈ. જમે ઘેરો નાખ્યો. કહેવત છે ને બાપા, ન્યા તો જમ ઘર ભાળી ગયા. એમ જહાભીલ નેહડાની વહમી વિદાય લીધી. તુહીમાના શબ્દો સાથે જહાભીલના ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું. એટલે જ અમારો કવિ લખે ને, પણ ભાઈ મરે ભવહારીએ, અરે રે જોને બેની મરે 10 જાય. પણ જેના બાળા પણ માવતર મરે, અરે રે એને ચારે દશુના યુવાવાય. પણ બાળા પણ માવતર મરે, અરે રે એને દશુના યુવાવાય.
કાળિયાની માથેલી માની ને બાપની છત્ર છાયા હતી. કાળિયો રુદન કરે, હવે મારે ક્યાં જાવું? ગાયું ચારે, ડગલે ને પગલે મહાન બાપ બે યાદ આવે, પણ હજી તો બાળપણ છે ને બાપ. ગાયું ચારવા ગયો હોય તો રોઈ રોઈ રાતી આંખું કરી નાખે. માને બહુ યાદ કરે. હવે માં હું તને ક્યાં ગોતું? એમાં કોઈ માણસે આવીને કીધું, કાળિયા શું કામ રો છો? ભાઈ મારી માન મારું બાપ બે ગયા. કાળિયા તારી માં તો એ હામે જોલું કોટડા દેખાય ને એ દરિયાની ભેખમાં બેઠી છે તારી માં. બાળક બુદ્ધિ કોળી શિલોઈટ લાગી ગયો શબ્દ. કાળીએ ગડગડતી દોડ દીધી, માં એ માં. ત્રીજો હાથ કર્યો, માં. તેથી રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જનેતા ભાઈ માં ચામુંડા પોતે એમ કહેવાય, ઘરડી ડોહીનો એમ કહેવાય રૂપ લીધું. કાળિયા કોણ? તારી માં. વૈયા બેટા આવતો રે. જો કાળિયો માએ બાવડું પકડી લીધું. દીકરા તમે કોણ છો? મને નો ઓળખી? તારી માં છો બેટા. અરે માં ખાલ ઘરે જાય. માં મારે તો ક્યાં ઘર છે? હિમમાં ખેતર નથી, ગામમાં ખોરડું નથી. કાળિયા એવું ન બોલાય બેટા. હવે તો હું આવી ગઈ છું, તારે ખોરડું કોણ કે નથી? હાલ મારી હારે. મારી આંગળી પકડી લે. માની આંગળી પકડીને કાળિયો હાલ્યો જાય. માયને લઈ જાય છે ક્યાં? હમીર આહિરના નેહડે. પણ આહિર કુળ યમની ઉપર ને આવડો હમીર નો હોત હયાત તો દેવકી જીનો એ દીકરો એ ઓલા કંસને હાથે કપા. એવા હમીર આહિર ને નેહડે જઈ માં પોતે ગયા છે. જો અમીર આહિર ને ખબર નથી કે આ ડોશી કોણ છે. કાળિયાને આંગળીએ લઈ અમીર આહિર ને કહે છે, અમીરભાઈ હા માં, મારે જાત્રાએ જાવું ને, આ છોકરાનું ધ્યાન રાખજે, તારી ભેગો રાખજે. કદાચ હું પાછી નોય આવું. તમે તો આશરા વાળા છો, આહિર છો, એટલે મને એમ થયું કે આહિર સિવાય કાળિયાને કોઈ રાખશે નહીં. આ કાળિયાને ધ્યાન રાખજે. નહીં માં, એની ચિંતા ન કરતા. હવે અમે કાળિયાનું અમે ધ્યાન રાખજો. કાળિયો એમ કહેવાય આહિરને નેહડે ઉસરી મોટો થયો. પણ કાળિયાને ખબર નથી. નાનપણમાં માવતર ગુમાવ્યા. માં ભગવતી એમ કહે છે કાળિયાને સપનામાં, કાળિયા તું તો જહા ભીલ નો છોકરો છો, કાળિયો ભીલ છો, હું ચામુંડા. હેમાં હા બેટા, તારા બાપને મારવાડ થી અહીંયા હું લાવી છું. તારો બાપ તો બહુ એમ કહેવાય મને માનતો બેટા, ઓલી ડોહી બીજી કોઈ નહીં, હું પોતે ચામુંડા હતી. કાળિયો રાજીના રેડ થઈ ગયો. પછી તો ડગલે ને પગલે હે ચામુંડ, હે ચામુંડા, હે ભગવતી. કાળિયાને એમ કહેવાય ભજન વધ્યું. જેમ બાપને વચને વાતો કરતી હતી માં, જેમ જહાબીલને વચને વાતો કરતી હતી, એમ આ દીકરાને વચને વાતો મળી કરવા. કાળિયો જ્યારે જ્યારે પુકાર કરે, માં ચામુંડા એને હાજરા હજુર થાય. પછી તો નેહડામાં કાળિયો રે. કાળિયો નેહડામાં રે છે. એમાંય હમીરની દીકરી મીણબાઈ મોટી થઈ. દોનો દંપતી વાતો કરે છે કે આપણે હવે આ મીણબાઈ મોટી થઈ તો મોટા સોરું તો હારે હારા કહેવાય. તો હારું માગું જોવો ને, ત્યાં હારું ઠેકાણું ગોતો નહીં તો આપણે દીકરીના હાથ પીળા કરી નાખીએ. હમીર આયર કે આય રાણી, ખોટું નું લાગે તો એક વાત કરું.
કયો ને આપણે આંગણે જ્યાં કાળિયો મોટો થાય ડોશીમાં મૂકીને ગયા. ઈ આમ તો લોબડી ઓઠેલી હતી કે નહીં કે હા એક કામ કરો, આ બધા એમ કહે છે કે આ જહાભીલનો છોકરો છે, પણ આપણને દેવા આવ્યા હતા એ કોઈ ભીલબાઈ નહોતી. ભલે જહાભીલનો દીકરો હોય, પણ આપણને જે આપણે આંગણે જે મૂકવા આવ્યું હતું ને આયરાણી, આજ મને ચિત્ર યાદ આવે. તો આપણે કામ કરો, આવો દીકરો ક્યાં મળવાનો હતો, આવું ઠેકાણું ક્યાં મળવાનું હતું. આયર સમાજ વાતું કરશે હો. જો આયરાણી સમાજને વાતું કર્યું હોય કરે, પણ મને તો મનમાં આ કાળિયો ગમી ગયો છે અને આપણી ભેગો તો રે છે, આપણી ગાયું ચારશે. વાત વાતમાં આખા સમાજમાં વાત ફેલાણી. સમાજના મોભેદાર માણસો, મોવડી માણસો આવી, આગેવાનો આવી અને હમીર આયરને કહે છે કે હમીરભાઈ, તમે જો કાળિયા ભીલને તમારી દીકરી આપશો તો તમને નાતબારા મૂકવામાં આવશે, અને હવે જો તમારે કાળિયાને જોતો હોય તો તમે નાતમાલી નીકળી જાઓ. કાળિયાને થયું કે મારા હાથું જો હમીર આયરને એમ કહેવાય નેહમાલી નીકળી જવું પડતું હોય તો હવે મારે અહીંયા ન રહેવાય. કાળિયો ભીલ એમ કહેવાય માના મંદિરે જાય, મંદિરે જ્યાં પોગે તેથી એમ કહેવાય ચૈત્ર મહિનાનું બરોબર પહેલું નોરતું હતું. પહેલું નોરતું, આ વાત લગભગ ઈસવીસન 1738 ની આજુબાજુમાં. પેલા નોરતું કાળિયો રાજી થયો, ઓહો આજ માના નવલા નોરતા હોય, હવે ને એમાં માનો પાલ મને મળ્યો, માનો ખોળો મળ્યો હોય. કાળિયો 1 દી 2 દી 3 દી એમ કહેવાય છે કે 9 દિવસના કાળિયાને ઉપવાસ. સપનામાં માં આવી, કાળિયા ભૂખે ભક્તિ નો થાય બાપ. અરે માં, હું તો તારી ઉપાસના કરું. નહીં કાળિયા, ખાઈ લે, હું તને જે આપું છું એ ખાઈ લે. તેથી કાળિયો એમ કે માં, તને ધરેલું હું કેમ ખાવ? મારું હોય હું તને ધરું પછી ખાવ તો હારો લાગુ. આ તું જે આપશો એ તો માં જગતે તને ધરેલું છે, એ તું મને આપશો. કાળિયા ખાઈ લે બેટા, તારી ભક્તિ કરતા આજ હું બહુ પ્રસન્ન છું કે માં તું તો શક્તિ છો. કે બેટા હું શક્તિ છું, પણ તારા બાપની ભક્તિ કઈ મોળી નહોતી. એમાં હવે તારી ભક્તિ કઈ કમ નથી, ઓછી નથી. માટે હું કહું છું ખાઈ લે. માના હાથનું કાળિયો ખાય. મિત્રો એ ચિત્ર કેવું બન્યું છે. સાક્ષાત ભગવતી વચને વાતો કરતી હોય, એંધાણ દેતી હોય. એક દી કાળિયો માને કે માં આમ તારું કેટલું મારે ખાવું, હું તારા લૂણમાં આવું છું. માં, કાળિયા હવે મુંજાતો ને બેટા, તું ગઢ કોટડે છો અને કોટડા વાળી ચામુંડ આજ તારી હારે હોકારા કરે છે. બોલ માગી લે બેટા. માં શું માગું, પણ તારા લૂણ માલી મુક્ત થવું છે. કાળિયા આલે આ પસેડી. માએ પસેડીનો ઘા કર્યો. કાળિયા આ પસેડી તું સાગરમાં નાખજે બાપ. જેમ જેમ તારા મનમાં તરંગો વધશે એમ આ પસેડી પાણી ઉપર દોડશે. અને જો બેટા આજ એક ફિરંગીઓનું જહાજ નીકળવાનું છે અને હીરા માણેક અને મોતીઓથી ભર્યું છે, એને તું લૂંટી લેજે. દરિયામાં જે વાણ આવે એને તું લૂંટજે, પણ કાળિયા એક ખ્યાલ રાખજે, પાપીઓનો જ વાણ લૂંટજે, બીજાના ન લૂંટતો. કાલે વાણ આવે છે એને લૂંટજે. હાલે આ પસેડી. કાળિયો રાજી થયો. બીજે દિવસે સવારના પોરમાં વાણની વાટ જોઈને કાળિયો ભેખ ઉપર ઉભો છે. બરોબર વાણને આવતું જોયું, જહાજને આવતું જોયું. કાળિયો એમ કહેવાય પસેડીનો ઘા કર્યો ભાઈ. પણ કરણી વાગે ડાક રે, કરણી વાગે ડાક ન વાગે ઊંચાઈ ગઢ કોટડે.
એ તેથી જળથી લેતી જવા એ તું તો કોલે બંધાણી કાળિયાને માએ કોલ આપ્યો જા કાળિયા જા જા તને મારું નામ લેજે અને આ પછડી પાણીમાં નાખજે. જાજને આવતું જોયું ને કાળીએ પછડી નાખી ભાઈ પાણીમાં મળ્યો એમ કે ભાઈ દોડવા એમ કે ભાઈ જહાજનો કપ્તાન હતો એ જોઈ ગયો કોક પાણીમાં દોડતો આવે ને હેપતાઈ ગયો પણ બકરીને જેમ કાન પકડીને ગોવાળ લઈ જતો હોય એમ જહાજને પકડીને ઊંચાગઢ કોટડાની ભેખ પાસે કાળીએ મૂકી દીધું ફડાક દઈ. માં હવે ના ઉતારવું કે માં કે મુજાતો નહીં કાળિયા ખેતરપાલ એ કોયલા જટ આવો આ વાણ ખાલી કરો. વાણ એમ કેવાય ખાલી કર્યું. માં આ તો મંદિરે ઢગલ્યો કર્યો હવે આને મારે હાચવું ક્યાં? કાળિયા એ જો તું ડુંગરની બાજુમાં એક ભોયરું છે એ ભોયરામ નાખી દે. જ્યાં ભોયરે જોવા જાય ભોયરું બંધ. એ ડુંગરને અભિમાન આવ્યું હતું અને એનું ભોયરું એને બંધ કરી દીધું હતું. માને ક્રોધ ચડ્યો હાથમાં ત્રિશુલ લીધું. ડુંગર પોતે પ્રસન્ન થઈ માની પાસે માફી માંગે છે અને ત્યારે માં ક્રોધમાં એમ કહેવાય કે ડુંગરમાં ઘા કર્યો ગુફા બની ગઈ અને ત્રિશુલ ખાંડું થઈ ગયું. ત્યારથી કોટડામાં ખાંડિયા ત્રિશુલની સ્થાપના થઈ. માની જે ત્રિશુલથી મહિષાસુરનો સંહાર કર્યો હતો એ ત્રિશુલ હાલમાં ગઢ ઊંચા કોટડા છે. પછી તો એમાં માલ નાખ્યો. ધીરે ધીરે એમ કહેવાય દિવસો જાતા કાળિયાના લગ્ન થયા. મીણબાઈ ને હારે કાળબાઈ કાળિયો રહે છે. પછી તો સુખ સંપત્તિ વધી ગઈ. માને મળ્યો કાળિયો ભૂલવા. એક દી મીણબાઈ એમ કે માં તું તો અમારો વંશ વધારનાર છો. જો તું મને દીકરો દેને તો હું તને મખમલની ધજા ચડાવી. માએ એમ કહેવાય વરદાન આપ્યું. દૂધના ફીણ જેવો દીકરાનો જન્મ થયો. પછી તો આંગણે આનંદ આનંદ. કાળિયો માને એમ કહેવાય યાદ કરતો નથી. ઘટના એવી ઘટે એક જહાજ નીકળ્યું ફિરંગીઓનું ગોરાવનું વાહન નીકળ્યું. કાળિયો માને પૂછ્યા વગર ખાબક્યો. એ માને પૂછ્યા વગર ખાબક્યો ને એમ કહેવાય અંગ્રેજ કપ્તાનોએ એને પકડી લીધો. ગોરાવે પકડી લીધો કે આ વર્ષોથી વાણ લૂંટે છે આ છે ને લઈ જવાને. અહીંયા બાઈ લાભ કરે છે. માથેલી 3 મહિના વયા ગયા. કાળિયો પાછો ન આવ્યો. માને પ્રાર્થના કરે. માં કહે છે મીણબાઈ તારો ધણી મને ભૂલી ગયો છે. અભિમાન આવી ગયું છે. હવે હું નહીં આવું. તેથી મારવાડ માંથી ગીગો રાવળ ઢીલોનો રાવળ એને સમાચાર મળ્યા. ગોહિલવાડમાં આવેલો. ગોહિલવાડના ભીલોએ વાત કરી કે તમારા મારવાડના જહા ભીલ એમનો દીકરો કાળિયો ઈ તમને વધારે શીખ આપશે. આવીને કોટડે પૂછે છે સમાચાર મળ્યા. કાળિયો તો એમ કહેવાય ફિરંગીઓની જેલમાં છે. ગોરાવની જેલમાં છે. આય ગીગા જોગીએ ગીગા રાવળે માની હામી ડાક મંડાવી કે માં કાળિયો તારું સોરું છે. હું એનો રાવણ છું કે પણ કાળ તું ગીગા બાકી લે કરે. માં હું તારો ભિખારી નથી. તારી પાસે તો હું શીખ લઉં પણ હું રાવળ છું એ ભીલનો છું. અને કા 3 ઘડીમાં જો તું એને ન છોડાય તો મારો પ્રાણ આપું ને એમ કરીને જોગી એમ કહેવાય હાકળ ડોકમાં નાખી તા તો નગારા મળ્યા વાગવા. ઝાલરો મળી વાગવા. ગીગા કાઢી નાખ ડોકમાલી હાકળ બાપ. હું જગદંબા ચામુંડ બોલું છું અને 3 ઘડીમાં જો કાળિયાને ફિરંગીઓની જેલમાંથી ન લાવું તો હું ચામુંડા નહીં. અને મિત્રો એ ફિરંગીઓની જેલમાંથી ચામુંડાએ કાળિયાને છોડાયો. પછી બાઈ એને કહે છે કે માની કૃપાથી તમે છૂટા થયા છો. હવે આનો માંડવો કરો. મારે એને ધજા ચડાવવી છે. સપનામાં માએ કીધું કાળિયા તું મને ભૂલ્યો છો છતાં મારે આવવું પડ્યું. તારા જોગીએ કીધું ને મારે આવવું પડ્યું. તારા રાવળે કીધું ને મારે આવવું પડ્યું. તો કાળિયા હવે મારી ધજા ચડાવી જા.
એમ નો ધજા મળે. હવે તો રૂબરૂ હામી આવ્યું તો ધજા આપું. હું કાળિયો અને મારા કાણાના કવશે હું વાણને લૂંટું છું. અભિમાન મૂકી દે કાળિયા, હું માં બોલું છું. કે માં બોલતો સાચું, પણ પેલા તું સાક્ષાત હામી આવી. માં મનાવે છે, કાળિયો માનતો નથી. તો કાળિયા હવે હું મળી તને, પણ જોજે ભૂલ ન પડે. કે માં ભૂલ શું પડે તો તારા નિવેદ લઈ લઉં. અને કાળિયો એમ કહેવાય ગાડું જોડીને મહુવા જાય છે, માના નિવેદ ભરીને આવે છે. રસ્તામાં એમ કહેવાય લોહી પૂર્વ હાજા જાય એવી વૃદ્ધ ડોશી મળે છે. માએ રૂપ ધારણ કર્યું ભાઈ, એ તો માં છે. ડોશીએ ઉસ્વાદ કર્યો, કાળિયા મને લઈ લે, મારે કોટડા દર્શને જવું છે. કે આખી રે આ ખબર છે કાળિયા ભીલનું ગાડું છે. કે પણ કાળિયા તું મને લેતો જા ને માની પાસે મારે આવું. હટી જા ડોહી, નકર મારા ધોળિયાઓની પાટું લાગી જાય. ડોશી હટતા નથી. કાળીએ ધક્કો માર્યો. મિત્રો ધક્કો તો માર્યો. હટી જા ડોહી કીધું. આન ભગવતીએ વિકરાળ રૂપ ધારણ કર્યું. ભાઈ કાળિયા, હું ચામુંડા, આજ તે મને ધક્કો માર્યો, માને ધક્કો માર્યો. મેં તને કીધું તું કાળિયા જોજે ભૂલ ન પડે. માં મને માફ કરી દે. માને હોઠે એમ કહેવાય ત્રિશુલ અટકી ગયું. લે કાળિયા માફ કર્યો. નહીં માં એમ નહીં, હવે ત્રિશુલનો તો ઘા કર. જ્યાં સુધી ગઢ કોટડાના કાંગરા રહે ને ત્યાં સુધી આ કાળિયાનું નામ તારી હારો હાર લેવા હે માં. હવે તું ઘા કર. કહેવાનો મૂળી હતું કે એવા એવા માના પરચાની વાતો કરવા બેહી મિત્રો તો માના ગુણગાનનો તો પાર નો આવે. સાગરની સહી ખૂટી જાય. સાગર જેટલા પાણી જેટલી છે ને પાણી એની સહી કર નાખો બાપ, એ ખૂટી જાય તો માનો જશ ખૂટે નહીં. હાલમાં એ કોટડા ગામ ત્યાંના ટ્રસ્ટીઓ મહંત ભાનુદાદા મિત્રો 72માં ટ્રસ્ટ થયું. 76માં પૂજ્ય બજરંગદાસ બાપા ને આવેલા. ત્યારે રસ્તો નહોતો પણ બાપા હાલીને આવ્યા. ત્યારે એમ કહેવાય ટ્રસ્ટને બોલાવીને કીધું કે મારે રોડ બનાવવો છે, મારી ગાડી ઠેઠ ઉપર વહી આવે એમ. અને પૂજ્ય બાપાએ તેથી એમ કહેવાય કે પૈસા આપેલા અને એના નામનો રોડ બનાવ્યો. અને થોડોક રસ્તો ઘટ્યો તો રૂપાવટીથી પૂજ્ય શામળા બાપા પધારેલા. અને બાકીના રોડના એમ કહેવાય પૂજ્ય શામળા બાપા એમ કહેવાય કે અહીંયા રકમ આપેલી. આવા સંતો જે માના દર્શને આવતા હોય. પૂજ્ય મુરારી બાપુ હાલમાં હમણાં એક ઓફિસના ઉદ્ઘાટનમાં પધારેલા. પૂજ્ય નેમિનાથ બાપુ જુનાગઢથી એ પણ હાલમાં પધારેલા. કહેવાનો હેતુ એ છે કે એ માના દ્વારે આવા મહાન સિદ્ધ પુરુષો જાતા હોય. તો મિત્રો હું તમે તો પામર માણા છીએ અને ઈ ગઢ કોટડા વાળીને, ઈ ચોટીલાના ડુંગર વાળીને, ઈ પાનેરાના ડુંગર વાળીને, અને એમ કહેવાય મૈસૂરના એમ કહેવાય પહાડ વાળી માને એટલી પ્રાર્થના કરી કે હે ભગવતી, હે બ્રહ્માંડ બામોદરી, અમે તો તારા બાળ છીએ માં, અમને તું ધર્મની શક્તિ દેજે. તારા નામનું સ્મરણ અમારા ઘટો ઘટમાં રમી રે એવી તું અમને પ્રેરણા કરજે. હે ભગવતી, તારા છોરડાને સદાય તું સહાય કરતી રહેજે. હે માં, હે ભગવતી, યા દેવી સર્વભૂતેષુ अब शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु अब वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.